જ્યારે આપણને ફેસબુકની અંદર સ્ટાર મળી જાય એટલે મિત્રો એને આપણે સેટઅપ કરવો પડે છે. સેટઅપ આપણે એક પેઆઉટ હોય એના હારે આપણે લિંક કરવો પડે છે, કારણ કે ફેસબુકની અંદર આપણે મિત્રો એક પેઆઉટ બનાવીએ ને પછી જ આપણે જે કંઈ વિડીયોની અંદર કે રીલની અંદર કે પોસ્ટરની અંદર જે કંઈ આપણે કમાણી થાય છે, બરાબર, ડોલર બને છે, એ મિત્રો પહેલાં આપણે પેઆઉટમાં આવે છે અને પછી આપણે મિત્રો બેંક એકાઉન્ટમાં આવતું હોય છે. તો જ્યારે તમને સ્ટાર મળે ત્યારે તમારે પેઆઉટ બનાવવું પડે છે. તો પેઆઉટને કેવી રીતે બનાવવાનું હોય છે એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો, એટલે દરેક પ્રકારની માહિતી તમને આ વિડીયો દ્વારા મળી જશે. તો આ બાજુ તમે જોઈ શકો છો, મેં મારા મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી દીધી છે. તો તમને હું મારા મોબાઈલની સ્ક્રીનથી સમજાવવાનો છું. તો પહેલાં તો તમે જોઈ શકો છો, આપણે મિત્રો ક્યાં જવાનું છે તો કે અહીંયા નીચે તમને બતાતું હોય છે અધર્સ ટૂલ, તેમાં હું મિત્રો ક્લિક કરી લઈશ. હવે જેવું અધર્સ ટૂલ પર ક્લિક કરીશ એટલે અહીંયા કણે એક પેઆઉટનું આપણને ઓપ્શન જોવા મળશે, તેમાં ક્લિક કરી લઈશું. અને જેવું મેં પેઆઉટને ક્લિક કર્યું, બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો મારી જે ફેસબુક છે મિત્રો એ મોનેટાઈઝ પણ છે, પણ મને સ્ટારનું જે સેટઅપ મળ્યું હતું તો મેં એ સેટઅપ મિત્રો કરેલું નથી, બેંક અકાઉન્ટ સાથે લિંક નથી, એટલે કે પેઆઉટ સાથે લિંક નથી કરેલું. તો પેઆઉટ સાથે મિત્રો કેવી રીતે લિંક કરવાનું છે ને એ જ આ વિડીયોમાં સમજાવવાનું છું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બે પેઆઉટ બનાવેલા છે. તો અહીંયાથી એક પેઆઉટ હું લઈ લઈશ, આ પ્રકારનું જોવા મળશે, બરાબર, ફિનિશિંગ સેટઅપ. તો પહેલાં તો આપણે મિત્રો જે આપણું જૂનું પેઆઉટ છે, બરાબર, એને આમાં એડમિન કરવું પડે, એટલે કે આપણે એડમિન થવું પડે આમાં. તો એડમિન કેવી રીતે થવું તે માટે પણ મેં મિત્રો એક પહેલેથી વિડીયો બનાવી લીધો છે, તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકો છો. તો અહીંયાથી તમે અડશો, બરાબર, ફિનિશ સેટઅપ ઉપરથી, તો આ પ્રકારનું આવશે. એટલે તમે અહીંયાથી તમે હે ને જોડી નહીં શકો અને અહીંયાથી તમારે બહાર નીકળી જવાનું છે. અને તમને બીજી જગ્યાએ પણ જઈ અને બતાવીશું. તો જો અહીંયા કણે ડોલર, બરાબર, ડોલરનું નિશાન તમને દેખાતું હશે સાઈડમાં, તમે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને આ પ્રકારનું સેટઅપ જોવા મળી જશે, બરાબર, એક્સપાયર્ડ ઓન ફેબ્રુઆરી 3. એટલે અહીંયા અર્નિંગ તમારી જે છે એ તમને બતાવશે પણ, અને સેટઅપનું ઓપ્શન કરશે. અને તમે જેવું અહીંયા સેટઅપમાંથી ક્લિક કરશો ને એટલે તમને જો અહીં સીધું નવું પેઆઉટ બનાવવાનું કહી દેશે, કારણ કે આપણી પાસે પહેલાંથી પેઆઉટ મિત્ર બનાવેલું હોય એટલે આપણે એક નવું પેઆઉટ ના બનાવે, કારણ કે બે પેઆઉટ થઈ જાય આપણે, બરાબર. અહીંયાથી હું પાછો બહાર નીકળી જાઉં છું. તો આપણે શું કરવાનું છે ખબર છે, અહીંયા સ્ટાર તમને દેખાતો હોય છે, બરાબર, સ્ટારમાંથી તમારે ક્લિક કરવાનું, બરાબર. હવે જેવું તમે સ્ટાર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા કણે જોવા મળી જશે એડ પેઆઉટ એકાઉન્ટ. જો અહીંયા કણે તમારે ક્લિક કરી લેવાનું ઉપર, બરાબર, સફેદ લખેલું છે અને બ્લુ લાઇન છે. તો અહીંયા તમે જોઈ શકો છો મારું પેલું પેઆઉટ મિત્ર જોવા મળી ગયું છે, હરિભાઈ વાલજીભાઈ રાણેવાડિયા. અને નીચે મિત્ર એક જૂનું પેઆઉટ છે, હરેશ નાયકા કરીને નામ છે, બરાબર. તો આપણે હરેશ નાયકાવાળું પેઆઉટ મિત્ર નથી રાખવાનું, કારણ કે આ ઉપર રહ્યું ને મિત્ર એ મારું જૂનું પેઆઉટ છે. મારી પાસે બીજી મિત્ર જે ફેસબુક મોનિટાઈઝ છે તેનું પેઆઉટ મિત્ર મેં આમાં લિંક કરેલું છે, બરાબર, એટલે કે એડમિન કર્યું છે. જો તમે એડમિન કરી લેશો ને તમારા બેમાંથી થોડી અર્નિંગ થાય છે ને તો $25 $4 તમારે ઝડપી થશે અને તમારા બેંકમાં પણ ઝડપી પૈસા આવી જતા હોય છે. તો અહીંયા કણે જો હું ક્લિક કરી લઈશ, બરાબર, એટલે કોઈ હું અત્યારે પેઆઉટ મિત્ર નવું નથી બનાવવાનું, કારણ કે મારી પાસે પેઆઉટ પહેલેથી છે. અને પેઆઉટ મિત્ર કઈ રીતે બનાવવું તે માટે મેં ઘણા બધા મારી યુટ્યુબ ચેનલ પર મેં વિડીયો બનાવી નાખ્યા છે. જો તમારે નવું જ પેઆઉટ બનાવવું હોય ને તો હાવ નીચે તમે જોઈ શકો છો એડ ન્યૂ બિઝનેસ ઇન્ફો, તમારે હાવ નીચલું મિત્ર લઈ લેવાનું છે. અને જો તમે પેઆઉટ લિંક કરી લીધું હોય તો તમારે અહીંયા કણે બે પેઆઉટ બતાવશે, બરાબર, તમે જોઈ શકો છો. તો મેં ઉપર જે પેઆઉટ રાખવાનું છે મિત્ર એમાં મિત્ર ટિક કરી લીધું છે. અને હવે મિત્ર અહીંયા નેક્સ્ટ કરી લઈશ, બરાબર. હવે જેવું મિત્ર હું નેક્સ્ટ કરી લઈશ એટલે મારે સ્ટારનું સેટઅપ મિત્ર જૂના પેઆઉટમાં થઈ જશે, બરાબર. એટલે કે જો હું આ પેઆઉટમાં સ્ટારની અર્નિંગ આવશે, બરાબર, એ મિત્ર મારે જૂના પેઆઉટમાં જશે. એટલે ઝડપીથી મને મિત્ર ડોલર બનશે, મારે બેમાંથી થોડા હું ડોલર કમાઈશ. એટલે એક પેઆઉટમાં બનશે એટલે $25 કે $100 થાય એટલે ઝડપી મિત્રો મારી બેંકમાં મિત્રો આવી જાય છે. અને આવી ફેસબુક રિલેટેડ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી તમને આવી દરેક પ્રકારની માહિતી મળતી રહેશે, બરાબર. તો હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા મિત્ર $25 મિત્ર સેટ થઈ ગયું છે, બરાબર.
પે આઉટમાં તમારે કોઈ પણ સમસ્યા હોય તો તમે મને કમેન્ટ કરી મિત્રો જણાવી શકો છો, અને ઘણા બધા મિત્રોને હું હેલ્પ પણ કરતો હોઉં છું અને આગળ પણ કરતો રહીશ. તમે તમારી પ્રોબ્લેમ મિત્ર કમેન્ટમાં લખી દેજો, તમને રિપ્લાય જરૂર મળશે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.